આણંદ જિલ્લા ભાજપના યુવા નેતા સામે ગુનો નોંધાયો। સોશિયલ મીડિયાના સહકન્વીનર સામે ગુનો નોંધાયો છે। ભાજપના યુવા નેતા દેવેન્દ્રસિંહ પઢિયાર સામે ગુનો નોંધાયો। આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યએ ફરિયાદ નોંધાવી। મહિલા આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આમરોલના પૂર્વ સરપંચ મનુ પઢિયાર સામે પણ ગુનો નોંધાયો છે। આંકલાવ પોલીસે ભાજપના યુવા નેતા સહિત 2 શખ્સ સામે તપાસ શરૂ કરી। મહત્વનું છે કે દેવેન્દ્રસિંહ પઢિયાર આમરોલ ગ્રામ પંચાયતના સભ્ય પણ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બુરહાન પાસેથી। બુરહાન, આણંદ જિલ્લા ભાજપના યુવા નેતા સામે મહિલા આચાર્યએ ફરિયાદ નોંધાવી છે। શું છે મામલો? જે ચોક્કસ જો વાત કરવામાં આવે તો આંકલાવના આમરોલ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે આચાર્ય, જેઓ વડોદરાથી આવે છે। તેમને અવારનવાર આમરોલ ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપના જિલ્લા સોશિયલ મીડિયાના કન્વીનર દેવેન્દ્રસિંહ પઢિયાર દ્વારા અવારનવાર હેરાન કરવામાં આવતા હતા। તેમજ ગામના પૂર્વ સરપંચ મનુભાઈ પઢિયાર દ્વારા પણ હેરાન કરવામાં આવતા હતા અને તેઓને ચાકચમકીઓ આપવામાં આવતી હતી। આ અંગે અગાઉ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। તેમ છતાં આ લોકો સતત હેરાન કરતા હતા અને તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને કેવી રીતે તું વડોદરાથી અહીંયા નોકરી કરવા આવે છે તે અમે જોઈશું તેવી કઈ ધમકીઓ આપતા। આ બનાવ અંગે મહિલા આચાર્યએ આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને જેને લઈને આંકલાવ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જે આમરોલ ગ્રામ પંચાયત સભ્ય અને ભાજપના યુવા નેતા સામે જે આ ફરિયાદ નોંધાતા ચર્ચા મચી જવા પામી છે। બિલકુલ, માહિતી બદલ આભાર। મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જય